નમસ્કાર મિત્રો, જય ગૌ માતા, જય પશુપાલક. આજે આપણે દરેક સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલક તથા દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરીને જણાવવાનું કે આપણી છેલ્લા કેટલાય સમયથી સાબર ડેરીના ડિરેક્ટરો ચેરમેન વિરુદ્ધ આપણી લડત ચાલુ છે અને હવે આપણે ટૂંક સમયમાં કોર્ટમાં પિટિશન દાખલ કરવાની છે. વહીવટ માટે, ભરતી માટે ઘણા બધા કારણો છે. તો કોર્ટમાં દાખલ કરવા માટે ફરિયાદી થવાનું છે. હવે ફરિયાદી અમારી ઈડર તાલુકાની 5-7-10 મંડળી તો છે જ, પણ હું વિચારું છું ત્યાં સુધી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દરેક તાલુકાની 2-3 મંડળી ફરિયાદી થાય તો વધારે સારું. તો કોર્ટની તમામ માહિતી તમે તમારા તાલુકાની દરેક મંડળી સુધી પહોંચાડી શકો. એટલે આપણે લગભગ 4-5 દિવસમાં ફરિયાદ દાખલ કરવાની છે. તો દરેક મંડળીને ચેરમેન સેક્રેટરીને વિનંતી કરું છું કે તમે પોતે જો ફરિયાદી થવા માગતા હોય તો મને મારા નંબર ઉપર સંપર્ક કરશો. તો ફરિયાદી થવા માટેની શું એની પ્રોસેસ છે હું તમને જણાવીશ. અને ફરિયાદી થશો તો અમે લોકો, અમારી ટીમ શું કામ કરી રહી છે એ તમને જાણવા મળશે. અને 2-4-5 મંડળી ફરિયાદી થાય એના કરતાં દરેક તાલુકાની 2-3 મંડળી હોય તો વધારે સારું પડશે અને આપણે કંઈક જાણવા પણ મળશે અને આપણને ન્યાય પણ મળશે. હવે આપણે રજિસ્ટ્રાર સાહેબને જાણ કરેલી હતી આ કમિટીને બરખાસ્ત કરવા માટે. શું પ્રોસેસ છે એ આપણે આરટીઆઈના માધ્યમથી એમને પૂછેલું, પણ રજિસ્ટ્રાર સાહેબની ઉપર કોઈ પ્રેશર છે કે એ પોતે આપને જણાવવા માગતા નથી. આરટીઆઈ દ્વારા પણ એમને આપણને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી કે ભાઈ આ કમિટીને, સાબર ડેરીની કમિટીને દૂર કરવા માટે શું કરવું પડે. એટલે હવે આપણે એની અપીલ પણ કરેલી છે. હવે અપીલની તારીખ આપણને એમને 24/9 આપી છે. 24/9 આપણે અપીલમાં જઈશું, શું જવાબ આપે છે જોઈશું. અને આપણે એમને પણ જે ઠરાવ આપણી પાસે આવ્યા છે એ દરેક એમને જો આપણને જવાબ સંતોષકારક ના આપે તો એમને આપણે એક કોપી સબમિટ કરીશું અને એક કોપી આપણે રાજ્ય રજિસ્ટ્રાર સાહેબને પણ સબમિટ કરીશું. આપણી પાસે ટોટલ 6 કોપી છે, બરાબર. દરેક જગ્યાએ જેટલી કોપી આવી છે એ તમામ આપણે સબમિટ કરી દઈશું. અને ઠરાવ બાબતે ખાસ જણાવવાનું કે જે લોકોના દૂરના ઠરાવ હું મેળવી નથી શક્યો એ પાછળથી આપણે સબમિટ કરીશું એવું આપણે અરજીમાં લખેલું છે. એટલે જે બાકી ઠરાવ છે એ મહેરબાની કરીને મોકલાવજો. પાછળથી ઠરાવ આપવા પડશે કારણ કે હજુ પણ આપણી બહુમતી પુરવાર કરી શકીએ એટલા ઠરાવ એકઠા નથી થયેલા. એટલે ઠરાવ મહેરબાની કરીને તમે જે બાકી હોય ઠરાવ આપજો. એમાં ઈડર તાલુકાના પશ્ચિમ વિભાગમાં 27 કડવા પાટીદાર સમાજના માત્ર 2 ગામના ઠરાવ નથી આવ્યા. હવે ના છૂટકે આજે મારે નામ આપવું પડે છે. એક ઈડર તાલુકાનું કાવા ગામ અને બીજું ગુલાબપુરા ગામ. આ 2 ગામના ઠરાવ આવેલા નથી. મહીવાડાનો ઠરાવ બાકી છે પણ એમને આપી દેવાનું કીધું છે. અને આ બંને ગામના ઠરાવ કેમ નથી આવ્યા એ એકચ્યુઅલી હું જાણું છું, પણ હું સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈને જણાવવા માગતો નથી. હવે આ એક સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કાવા ગામ અને ગુલાબપુરા ગામના દરેક પશુપાલકોને મારી વિનંતી છે કે તમારા ગામમાં જઈને તમારા ચેરમેન અથવા સેક્રેટરી સાહેબને પૂછજો કે ભાઈ પશુપાલકોના હિત માટે આપની લડાઈ ચાલુ છે અને આની માત્ર તમે ઠરાવ કેમ નથી આપતા. અને ન આપવો હોય તો ના પાડો. તો અમને તમે જે 2-3 ધક્કા ખવડાયા એ ખોટા ખવડાયા છે. અને તમે જો નથી જ આપવાના તો હવે અમે આવીને તમને કાંઈ કશું કરી શકવાના નથી. પણ મહેરબાની કરીને આ લડતમાં સહકાર આપો તો આવતી સાલ નફો તમને જે પ્રમાણે આપની જરૂરિયાત છે એ પ્રમાણે મળી રહેશે. નહીં તો નફો તમારો પૂરો થઈ ગયેલો છે. 8-9% નફો મળે તો તમારું નસીબ દરેક પશુપાલકનું. બાકી હવે નફો આ લોકો આપી શકે એવી કોઈ પોઝિશન નથી જો લડત આજથી ચાલુ નહીં કરો તો. એટલે દરેક લોકોને મારી વિનંતી છે કે જે બાકી છે ઠરાવ તમે તાત્કાલિક બનાવીને આપી દેજો. તો આપણે પાછળથી સબમિટ કરવા માટે અંદર અરજીમાં લખેલું જ છે અને આપણે એ પ્રમાણે અરજી આપીશું. અને જે કાવા અને ગુલાબપુરા ગામના ચેરમેન અને સેક્રેટરી સાહેબોને ખાસ વિનંતી કે તમારો ઠરાવ આપજો, કાં તો ન આપવો હોય તો નહીં મળે અને અમને ચાલશે એ પ્રમાણે પણ અમને લખાણ આપી દેજો. એટલે અમારા રેકોર્ડમાં અમને રહે કે ભાઈ તમે આ લડતમાં અમને સાથ આપવા માટે તૈયાર નથી. બીજું વિશેષ કાંઈ જણાવવાનું નથી. ઠરાવ જેમ બને એમ જલ્દી તાત્કાલિક મળે એવી કોશિશ કરજો અને તમારા નામ
ફરિયાદીમાં લખવા હોય જે લોકોને તાલુકા વાઇઝ જે મંડળીને, એ મારા મોબાઈલ નંબર પર સંપર્ક કરશો. મારો મોબાઈલ નંબર છે 9323499599 9323494599. મને જેમ બને એમ મને સંપર્ક કરશો. વોટ્સઅપ દ્વારા પણ ચાલશે. જાણ કરશો તો હું તમારો સામેથી સંપર્ક કરીશ અને જે કાંઈ જરૂર પડશે ફરિયાદી માટે એ હું તમને ધ્યાન દોરીશ. જય હિન્દ, જય ભારત.